વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. સૌથી પહેલા પરાવર્તન અને વક્રીભવન સમજીએ ત્યારે આપણી પાસે પ્રકાશ એટલે શું એ જ્ઞાન હોવું જરૂરી છે. પ્રકાશ કોને કહેવાય? 8મા ધોરણની અંદર તમે દરેક વિદ્યાર્થીઓ આના વિશે ભણી ગયા છો, પરાવર્તન અને વક્રીભવન વિશે. 10મા ધોરણમાં થોડુંક વધારે ભણવાનું છે. તો સૌથી પહેલા થોડીક વાત કરીએ કે ખૂબ અંધારું હોય ત્યારે આપણી આજુબાજુની વસ્તુઓ આપણે જોઈ શકતા નથી. શા માટે જોઈ શકતા નથી? તો કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે. કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે અને એ પરાવર્તન પામી અને તમારી આંખમાં આવે ત્યારે તમે એ વસ્તુ છે એને જોઈ શકો છો. તો અહીંયા એક સામાન્ય વાત ઉપરથી આપણે પ્રકાશ શું છે કહી શકાય. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશ એટલે શું? તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહે છે અથવા તો પ્રકાશ કહેવાય. હવે અહીંયા છે આંખમાં સંવેદના. 5 સંવેદના આપણી છે. એ 5 સંવેદના પૈકીની એક સંવેદના જેને આપણે દ્રશ્ય સંવેદના કહીએ છીએ, જેના દ્વારા કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો એ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. તો અહીંયા જે સંવેદના છે દ્રશ્ય સંવેદના. દ્રશ્ય એટલે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણને ખબર છે કોઈ પણ ઉદ્ગમ સ્થાન એ પ્રકાશનું કોઈ પણ એક ઉદ્ગમ સ્થાન, એના ઉપરથી અહીંયા આપણે શબ્દ બોલીએ છીએ વિકિરણ. હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ વાત, પ્રકાશને જો સમજવો હોય તો એનું મુખ્ય સ્વરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આપણને દરેકને ખબર છે કે પ્રકાશ આપણા સુધી તરંગ સ્વરૂપે પહોંચે છે. પ્રકાશનું મુખ્ય જે સ્વરૂપ છે એ તરંગ સ્વરૂપ છે. યાદ રાખજો, અહીંયા પ્રકાશનું વિકિરણ કે કિરણ આપણે બોલીએ છીએ એ શું છે આપણે સમજીશું. પણ તમારા બધાના મગજની અંદર એક વસ્તુ હોવી જોઈએ કે પ્રકાશ છે એ પ્રકાશનું મૂળ સ્વરૂપ એ તરંગ સ્વરૂપ છે. આ રીતે આપણા સુધી પહોંચે છે તરંગ સ્વરૂપે. હવે કોઈ પણ ઉદ્ગમ સ્થાન છે એ ઉદ્ગમ સ્થાનમાંથી થોડું અંતર, દાખલા તરીકે અહીંયા હું તમને સમજાવું કે કોઈ પણ પ્રકાશનું ઉદ્ગમ, આ પ્રકાશનું જે તરંગ છે એ પ્રકાશના તરંગમાં એ તરંગ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, દાખલા તરીકે આ બે બિંદુઓ છે, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર અથવા તો કોઈ પણ બે બિંદુઓ લઈ શકો તરંગ ઉપરના, આને આપણે કિરણ કહીએ છીએ. જે આપણે પ્રકાશનું કિરણ આપણે એવું બોલીએ છીએ એ ખરેખર શું છે કે તરંગો, જે પ્રકાશના તરંગો છે એ તરંગો પરના કોઈ પણ બે બિંદુઓ છે, બે બિંદુઓ વચ્ચેના અંતરને આપણે કિરણ કહીએ છીએ, પ્રકાશનું કિરણ. એટલે ખાસ એ તમારા દરેકના મગજની અંદર એ હોવું જોઈએ કે અહીંયા પ્રકાશ મૂળ તરંગ સ્વરૂપે છે. હવે આપણે અહીંયા જોઈશું તો જ્યારે આ જે પ્રકાશનું જે કિરણ છે, આપણે પ્રકાશનું કિરણ જ બોલવાનું છે પણ તમને સમજાય એટલા માટે, મુખ્ય સ્વરૂપ શું છે એ તમને ખ્યાલ રહે એટલા માટે આપણે અહીંયા થોડી સમજ તમને આપેલી છે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે એવું આપણે બોલીએ છીએ ત્યારે ખરેખર એક જ કિરણ આપાત થતું હોતું નથી. કિરણોનો સમૂહ, ઘણા બધા કિરણો આપાત થતા હોય. એ જે કિરણોનો સમૂહ છે, અહીંયા પાઠની અંદર તમારે એક શબ્દ આવશે કિરણપુંજ. એટલે તો કે કિરણોનો સમૂહ
એને આપણે કિરણપુંજ કહીએ છીએ. એટલે યાદ રાખવાનું છે, કિરણપુંજ એટલે શું? તો કે કિરણોનો સમૂહ. તો હવે અહીંયા મૂળ વસ્તુ ઉપર ને મૂળ વાત ઉપર આવીએ તો સૌથી પહેલા પ્રકાશ શું છે એના વિશે આપણે થોડું સમજ્યા કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય. એનો મતલબ એવો કે આપણે આજુબાજુની જે કંઈ પણ દુનિયા જોઈ શકીએ છીએ એ કોને કારણે જોઈ શકીએ છીએ? તો કે પ્રકાશને કારણે. જો પ્રકાશ ન હોય રાત્રિ દરમિયાન, તમને દરેકને ખ્યાલ છે કે કોઈ પણ જગ્યાએ પ્રકાશ ન હોય તો આપણે આપણી આજુબાજુ રહેલી વસ્તુને જોઈ શકતા નથી. તો કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશ છે જરૂરી. હવે અહીંયા મુખ્ય બે ઘટનાઓ આપણે સમજવાની છે પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી કે ઉદ્ભવતી બે ઘટનાઓ, પરાવર્તન અને વક્રીભવન. જો કે ખાસ આપણે લગભગ સાથે થતી ઘટના છે. થોડુંક બેઝિક તમને આમ ટ્રેક સેજ બહાર જઈને સેજ સમજાવું છું કે ખાસ કરીને બાર એટલે આપણે 10મા ધોરણ માટે બાર, બાકી આગળનું તમારી પાસે પૂર્વ જ્ઞાન છે જે 8મા ધોરણમાં તમે આગળ પ્રાથમિકની અંદર ભણી ગયા છો એના માટે. અહીંયા મોટે ભાગે જે ઘટના બને છે લગભગ સાથે થતી ઘટના છે, પણ સપાટીને આધારિત આપણે જ્યારે આગળ ભણશું ત્યારે જોઈશું કે ભાઈ પરાવર્તન એટલે શું છે ને વક્રીભવન શું છે. તો આ પાઠની અંદર સૌથી પહેલા જે મહત્વની વાત છે એ સમજીએ. પહેલા તમને દરેકને ખ્યાલ હોવો જોઈએ કે બંને સાથે થતી ઘટના છે, પરાવર્તન અને વક્રીભવન. આપણે અહીંયા અલગ અલગ સમજવાના છે, ખાસ ધ્યાન રાખજો. જો આ બે ઘટના સાથે થતી ન હોય તો આપણી આજુબાજુની વસ્તુને આપણે જોઈ શકીએ નહીં. હા, પ્રકાશ દ્વારા વસ્તુ જોઈ શકાય છે, પણ સાથોસાથ આ બે ઘટના પણ બહુ અતિ મહત્વની છે. કઈ રીતે એ આપણે જોઈશું, હું તમને પાછો યાદ કરાવીશ કે શા માટે બે જરૂરી છે. અત્યારે તમને સમજાય એટલા માટે અલગ અલગ ઘટના આપણે સમજવાના છે. હવે આગળ જોઈએ તો આ પાઠની અંદર પ્રકાશીય ઘટનાઓ જેને કહીએ છીએ એ પ્રકાશીય ઘટનાઓ, દાખલા તરીકે કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ એ પ્રકાશીય ઘટના તો છે જ, પણ સાથોસાથ કેટલીક દાખલા તરીકે તારાઓનું ટમટમવું, જો આ પ્રકાશીય ઘટના છે. કુદરતી રીતે થતી પ્રકાશીય ઘટના. અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે, આપણને ખબર છે, તો સૂર્યની બિલકુલ વિરુદ્ધ દિશામાં ઝરમર વરસાદ વરસતો હોય અને બીજી બાજુએ તમને આકાશની અંદર મેઘધનુષ્યના જે 7 રંગો જોવા મળે છે એ પણ પ્રકાશીય ઘટના છે. કોઈ પણ પારદર્શક માધ્યમની આરપાર તમે જોઈ શકો છો એ પણ પ્રકાશીય ઘટના છે. ટૂંકમાં આ પાઠની અંદર આપણે પ્રકાશીય ઘટનાઓ વિશે પણ સમજવાનું છે, એ કઈ રીતે થાય છે એના વિશે પણ સમજવાનું છે. તો સૌથી પહેલા પરાવર્તન. 8મા ધોરણની અંદર તમે ભણી ગયા છો, એ આપણે થોડુંક તાજું કરીએ. પરાવર્તન એટલે શું? સાવ દેશી ભાષામાં સમજીએ. પરાવર્તન એટલે પાછું ફેંકાવું. ખાસ ધ્યાન રાખજો, આપણી ભાષામાં, સાવ દેશી ભાષામાં પરાવર્તન એટલે પાછું ફેંકાવું. આ જે ઘટના છે, દાખલા તરીકે હું તમને એક વસ્તુ કહું કે તમારી આજુબાજુ તમે તમારા મિત્રોને જુઓ છો, તમે ક્લાસરૂમની અંદર બેઠા છો તો તમે તમારા ટીચરને જુઓ છો, તમારા ટીચર તમને જુએ છે. કઈ એવી ઘટના? તો કે પરાવર્તનની ઘટના. સાથોસાથ વક્રીભવનની ઘટના પણ છે, પણ આપણે બે સમજી લઈએ પછી હું તમને કહીશ. તો હવે અહીંયા જુઓ, એ પ્રકાશના કિરણો એ જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ઉપર પડે છે ત્યારે એ એના ઉપર પડી અને પાછા ફેંકાય છે. પાછા ફેંકાય અને તમારી આંખમાં આવે છે અને ત્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. એટલે પરાવર્તન છે એ પાછા ફેંકાવાની ઘટના. ખાસ કરીને માધ્યમ
અહીંયા શબ્દ છે માધ્યમ. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે ને ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય. આગળ 8મા ધોરણની અંદર આ શબ્દ તમારે આવતો હતો. કોઈ પણ માધ્યમમાં માધ્યમ તરીકે અહીંયા પરાવર્તન છે ત્યારે પરાવર્તન હંમેશા અપારદર્શક વસ્તુની સપાટી પરથી થાય છે. પરાવર્તન અપારદર્શક શબ્દ ખાસ ધ્યાન રાખજો. અપારદર્શક. અપારદર્શક એટલે શું? મોટા ભાગના વિદ્યાર્થીઓ જાણે છે, તેમ છતાં જોઈ લઈએ કે જેની આરપાર જોઈ શકાતું નથી એવી વસ્તુઓને આપણે અપારદર્શક કહીએ છીએ. તો અહીંયા એ કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની જે સપાટી છે એને આપણે અહીંયા માધ્યમ તરીકે લઈએ છીએ. પરાવર્તન માટે ખાસ ધ્યાન રાખજો. વક્રીભવન માટે હું હજી નથી કહેતો, હું તમને પરાવર્તન માટે કહું છું. કોઈ પણ વસ્તુની સપાટી એ માધ્યમ તરીકે લઈએ છીએ. તો અહીંયા જ્યારે પ્રકાશનું કિરણપુંજ, શબ્દ બોલું છું, કિરણપુંજ, પ્રકાશનું કિરણપુંજ, એક જ વસ્તુ તમને અહીંયા સમજાવી દઉં. અહીંયા તમને દરેકે દરેક શબ્દો વંચાતા હોય. અહીંયા આપણે વ્યાખ્યા લખી, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય. આ દરેકે દરેક શબ્દો છે. આની ઉપર પ્રકાશનું કિરણપુંજ પડે છે. એ કિરણપુંજ અહીંથી, એ જે કિરણો છે અહીંથી પાછા ફેંકાય, જેને આપણે પરાવર્તન કહીશું. હવે હું પરાવર્તન શબ્દ બોલીશ. પરાવર્તન પામી અને તમારી આંખમાં આવે છે અને એને કારણે આ શબ્દ તમે વાંચી શકો છો. તો તમે પરાવર્તનના નિયમો ભણી ગયા હતા. આકૃતિ દોરીને તમને સમજાવું છું. પરાવર્તનના નિયમો કે કોઈ પણ એક પરાવર્તક સપાટી છે. પછી એ સપાટી કોઈ પણ હોઈ શકે. અત્યારે હું તમને સમજાવું છું. દાખલા તરીકે આ કોઈ લીસી સપાટી છે. તો એ પરાવર્તક સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આ કિરણને આપાત કિરણ કહેવાય. જો તમારી બુકની અંદર આ કોઈ વસ્તુ નથી, તમે આગળ ભણી ગયા છો, ત્યાં તમે શીખ્યા છો, અત્યારે 10મામાં નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. આપાત કિરણ કોને કહેવાય? કારણ કે આપણે પરાવર્તનના નિયમો સમજીએ એ પહેલા આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ, સપાટી, સપાટીને દોરેલો લંબ, આટલી વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર હોવી જરૂરી છે. એટલા માટે તો અહીંયા આ કોઈ પણ સપાટી છે, અહીંયા છાંયાંકિત ભાગમાં મેં દર્શાવેલી છે. આ વસ્તુની સપાટી છે. જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ અથવા કિરણપુંજ હશે તો એક કરતા વધારે કિરણો જ્યારે આપાત થાય છે એટલે કોઈ પણ સપાટી ઉપર પડે છે, આપણી દેશી ભાષામાં સમજીએ, કોઈ પણ સપાટી ઉપર પડે છે એના માટે શબ્દ છે આપાત થાય છે. આપણી વિજ્ઞાનની ભાષામાં પડે છે, આપણી દેશી ભાષા, આપાત થાય છે આપણી વિજ્ઞાનની ભાષા. તો અહીંયા જ્યારે આપાત થાય છે ત્યારે એ જે કિરણ છે એને આપાત કિરણ કહીશું. એ કિરણ સપાટી પરથી પાછું ફેંકાય છે, જેને આપણે પરાવર્તન કહીશું. તો એ જે કિરણ છે એને પરાવર્તિત કિરણ કહેવાય. હવે અહીંયા જુઓ, જે બિંદુએ આપાત કિરણ આપાત થાય છે એટલે કે જે બિંદુએ કિરણ પડે છે એ બિંદુને આપાત બિંદુ કહેવાય. એ બિંદુને આપાત બિંદુ કહેવાય. હવે અહીંયા સપાટીને દોરેલો લંબ, તમને ખ્યાલ છે 90 અંશના ખૂણે લંબ છે. આ ખરેખર ક્યાંય હોતો નથી, કાલ્પનિક છે, ધ્યાન રાખજો. નહીતર શું થાય કે આવું તો ક્યાંય હોય નહીં. અહીંયા પ્રકાશનું કિરણ પડે છે તો અહીં ક્યાંય લંબ તો જોવા મળતો નથી, એ કાલ્પનિક છે. તમે સરખી રીતે સમજી શકો એટલા માટે તો આ કાલ્પનિક છે. આ સપાટી, એ સપાટીને દોરેલો લંબ 90 અંશનો ખૂણો બને કોઈ પણ જગ્યાએથી તમે જોશો લંબ. તો હવે અહીંયા તમે જોશો તો
આ જે લંબ સાથે અહીંયા આપાત કિરણ છે એ ખૂણો બનાવે. એ ખૂણાને આપણે થીટા કહીશું. ખૂણાને થીટા કહીએ છીએ. હજી હું તમને ખૂણો જ કહું છું. એક ખૂણો અહીંયા પરાવર્તિત કિરણે બનાવેલો છે સપાટીને દોરેલા લંબ સાથે. અહીંયા પણ એક ખૂણો બને છે. ખૂણાને આપણે થીટા કહીએ છીએ. હવે અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખજો, વ્યાખ્યા લખતો નથી. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને, એટલે આ ખૂણો, એને આપાત કોણ કહેવાય. ફરીથી કહું છું, આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ થીટા આઈ. થીટા આઈ. એ જ રીતે જો અહીંયા તમને એમ થશે આઈ શું, તો ઇન્સિડેન્ટ રેઝ. ઇન્સિડેન્ટ એટલે આપાત, રેઝ એટલે કિરણ, ઇન્સિડેન્ટ રેઝ એનો આઈ છે. હવે અહીંયા જુઓ, સેમ એ જ રીતે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. એના માટે છે થીટા આર. પરાવર્તન કોણ માટેની સંજ્ઞા છે થીટા આર. રિફ્લેક્ટેડ રેઝ. રિફ્લેક્ટેડ એટલે પરાવર્તિત કિરણ, રેઝ એટલે કિરણ, રિફ્લેક્ટેડ રેઝ એટલે એના માટે જે ખૂણો બનાવે છે પરાવર્તિત કિરણ દ્વારા આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બને છે એને આપણે થીટા આર કહીશું. હવે અહીંયા આટલી વસ્તુ સમજી લીધા પછી આપણે પરાવર્તનના નિયમો સમજવાના છે. આ કંઈ તમારી બુકની અંદર નથી, ટેક્સ્ટ બુકમાં નથી, ખાસ ધ્યાન રાખજો. આ તમારી સમજ માટે. જો આ તમારી પાસે ક્લિયર હોય તો તમે પરાવર્તનના નિયમો સમજી શકો. તો હવે તમે જુઓ, પરાવર્તનના બે નિયમો છે. આકૃતિ ઉપરથી પણ તમે સમજી શકશો. હજી એકવાર સ્પષ્ટ કહીશું. અહીંયા કોઈ પણ એક સપાટી છે, એ સપાટીની ઉપરનો ભાગ આ રીતે સપાટી હોય તો આ રીતે સપાટી હોય તો આગળનો ભાગ ને આ પાછળનો ભાગ, બરોબર. એટલે અહીંયા એક માધ્યમ કહીએ છીએ. આ પારદર્શક માધ્યમ ગણી શકો, અહીંયા પારદર્શક માધ્યમ ગણી શકો. અહીંયા આપણે આકૃતિ પ્રમાણે તમે જુઓ તો આ ઉપરનું માધ્યમ થયું, ના નીચેનું માધ્યમ થયું. આ સપાટી બે માધ્યમમાં વિભાજિત, આ સપાટી દ્વારા બે માધ્યમ વિભાજિત થાય. તો હવે તમે જુઓ તો આ ઉપરનું જે માધ્યમ છે એમાં તમે જોશો તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અહીંયા ખૂણા અને આ લંબ. 3 ડાયમેન્શનમાં કે 4D આપણે અહીંયા દોરી ન શકીએ એટલા માટે, બાકી લંબ તમને ખ્યાલ આવશે આ રીતે જશે, બરોબર. એ માધ્યમ કોઈ પણ એક જ આવશે. આમ કે આરપાર તમને લંબ નહીં જોવા મળે અપારદર્શક માધ્યમમાં, ખાસ ધ્યાન રાખજો. તો આ બધી નાની નાની વાતની સ્પષ્ટતા એટલા માટે કરવી જરૂરી છે કે જેથી કરીને તમારા મગજની અંદર કોઈ જો નાનું મોટું કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન થાય. બાકી આવડે છે એને ખ્યાલ જ છે. તો હવે અહીંયા તમે જોશો તો પરાવર્તનના પહેલા નિયમમાં આપણે જોઈએ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ છે એમાં પહેલો નિયમ છે, હું ગાણિતિક ભાષામાં જ લખું છું, બોલું છું આપણી શાબ્દિક ભાષામાં, તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. આપાત કોણ એટલે થીટા આઈ બરાબર પરાવર્તન કોણ એટલે થીટા આર. થીટા આઈ બરાબર થીટા આર. આ જેટલા અંશનો હોય એટલા જ અંશનો આ હોય, એટલે કે આપાત કોણ જેટલા અંશનો હોય એટલા જ અંશનો પરાવર્તન કોણ હોય. આ પહેલો નિયમ પરાવર્તનનો પહેલો નિયમ. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. એટલે બેની કિંમત આ 30 નો હોય તો આ 30 નો હોય, આ 40 નો હોય તો આ 40 નો હોય, આ 90 નો હોય તો આ 90 નો હોય.
હવે અહીંયા જુઓ બીજો નિયમ, આપાત કોણ, પરાવર્તન કોણ અને સપાટીને દોરેલો લંબ, સોરી આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપણે હમણાં જોઈ ગયા હતા ઉપરનું સમતલ, અહીંથી કોઈ એક કિરણ, અહીંયા કલ્પના કરવાની છે કે તમારે આ લંબ છે, આ કોઈ એક સપાટી છે, આ લંબ છે, અહીંથી પ્રકાશનું કિરણ આવશે, પરાવર્તન પામીને આ બાજુ આવશે, અહીંયા જેટલા અંશનો ખૂણો બને એટલા જ અંશનો ખૂણો થાય, આપાત કોણનો એટલા જ અંશનો, અહીંયા પરાવર્તન કોણનો, તો આ બધા ક્યાં થયા? એક જ સમતલમાં. એટલો મતલબ એવો કે આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો આપાત કિરણ અથવા તો આપાત કોણ, બોલો કોઈ પણ, આપાત કોણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જુઓ તો પરાવર્તનના નિયમો યાદ રાખવાના છે. બહુ અગત્યનો પાઠ છે, તમને મોજ આવે એવો પાઠ છે. શું કામ મોજ આવે એવો પાઠ છે? તો કે ઘણીવાર હું વિદ્યાર્થીઓને કહેતો હોય કે વિજ્ઞાન છે ને એ શીખવા ક્યાંય નથી જવું પડતું. આપણે સવારથી ઉઠીએ કે આપણે આરામ કરતા હોય કે આપણે આજુબાજુની કોઈ પણ ઘટના છે, બધામાં અવલોકન સરખી રીતે કરશો એટલે વિજ્ઞાન કે વિજ્ઞાનના નિયમો છે. એટલે આ અઘરો વિષય પણ નથી, તમે રમતા રમતા શીખી શકો એવો વિષય છે. બસ તમારું અવલોકન જે છે એ સરખી રીતે તમે આજુબાજુ કરતા રહેશો એટલે ક્યાંય ને ક્યાંય તમને કોઈ નિયમ મળશે. તો એ રીતે આપણે અહીંયા આ પાઠ થોડોક તમને લાંબો લાગશે પણ અઘરો નથી, ખાસ ધ્યાન રાખજો. પણ ક્યારે અઘરો નથી? તો કે કેટલીક મહત્વની બાબતો છે કે જેનાથી આપણે પરિચિત હોઈએ, ન હોઈએ તો શીખી લઈએ કે જેથી કરીને આપણને ખૂબ આગળનું જે છે સરળતાથી સમજી શકાય. તો હવે અહીંયા પરાવર્તનના જે નિયમો છે એ નિયમો ખાસ ધ્યાન રાખજો. તમે પરાવર્તનના નિયમો 8મા ધોરણની અંદર સમજી ગયા છો, એ આપણે અહીંયા જોયું. હવે આપણે અહીંયા પરાવર્તન છે ખાસ કરીને કેવી સપાટી ઉપર થાય, પરાવર્તનના પ્રકારો છે. અહીંયા તમને નથી આપેલા પણ તમારી જાણ માટે 2 પ્રકારો છે, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન હંમેશા લીસી ચળકતી સપાટી ઉપર થાય. હવે આપણને ખબર છે કે આપણી આજુબાજુ રહેલી જે કંઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓમાં ચળકતી લીસી સપાટી તમને પૂછવામાં આવે કે કઈ હોય, તો તમારો એક સરળ જવાબ હોય અરીસો. અપારદર્શક માધ્યમની વાત કરું છું. ચળકતી લીસી સપાટી તમારી આજુબાજુ રહેલી જે વસ્તુઓ છે એમાં સૌથી વધારે ચળકતી લીસી સપાટી કોની હોય? તો વિદ્યાર્થીઓના મગજની અંદર એક વસ્તુ આવશે, એ છે અરીસો. તો હવે અહીંયા આપણે જોઈએ અરીસાની સપાટી એ ચળકતી લીસી સપાટી ગણી શકાય સૌથી વધારે. પછી આપણી આજુબાજુ તમે જુઓ તો તમે સવારે નાસ્તો કરો છે કે જમવાની અંદર કોઈ વસ્તુ તમે જુઓ તો આપણી મોટે ભાગે અત્યારે સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં જમીએ છીએ. એ સપાટી તમે જોજો, કોઈ પણ નવું વાસણ હોય ને તો એ નવા વાસણની અંદર તમે આમ જોશો તો તમને એનું પ્રતિબિંબ જોવા મળશે, તમારું ચહેરાનું કોઈ પણ વસ્તુનું. તો એ સપાટી લીસી છે પણ અરીસા જેટલી નહીં ટૂંકમાં. તો અરીસાની સપાટી એ લીસી સપાટી કહેવાય. બાકીની આપણી આજુબાજુની જે કંઈ પણ વસ્તુઓ છે એની સપાટી ખરબચડી કહેવાય. જુઓ 2 પ્રકારના પરાવર્તન જરૂરી છે, નિયમિત પ્રકારનું પરાવર્તન અને
અનિયમિત પ્રકારનું પરાવર્તન બે જરૂરી છે. આપણી આજુબાજુ આ બંને કુદરતની અંદર બે પરાવર્તન થાય છે, એટલા માટે આપણે આપણી આજુબાજુની વસ્તુઓને જોઈ શકીએ. ફક્ત એક જ પ્રકારનું પરાવર્તન થતું હોત ને તો આપણે જોઈ શકત નહીં. ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે કુદરતનો આભાર માનું. જો કે કુદરતને ખબર જ હતી, બરાબર. એટલા માટે અહીંયા બે પ્રકારના પરાવર્તન છે. એક જ વસ્તુ કહું કે તમે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એક રમત રમતા હો છો કે કોઈ આપણો મિત્ર કોઈ એક જગ્યાએ બેઠો હોય ને બહારથી આપણે પ્રકાશનું એક કિરણપુંજ ક્યાંયથી આવતું હોય, અથવા તો આપણે બહાર પ્રકાશમાં ઊભો હોય ને આપણા હાથમાં અરીસો હોય તો એનું ચાંદરડું આપણે આપણા મિત્રની આંખમાં પાડીએ છીએ. શું થાય? અથવા તો કોઈ મિત્ર આપણી આંખમાં ચાંદરડું પાડતો હોય તો શું થાય? તમારી આંખ બંધ થઈ જાય. આંખ બંધ થઈ જાય કાંઈ જોવા મળે? હવે વિચાર કરો તમે કે માત્ર ને માત્ર નિયમિત પરાવર્તન, કારણ કે નિયમિત પરાવર્તન હમણાં મેં તમને કીધું બે પ્રકારના પરાવર્તન છે. એમાં નિયમિત પરાવર્તન હંમેશા ચળકતી લીસી સપાટી ઉપર થાય. ચળકતી લીસી સપાટી એટલે અરીસાની સપાટી. જો માત્ર એક જ પ્રકારનું પરાવર્તન થતું હોત તો આપણે કાંઈ ન જોઈ શકત. બીજા પ્રકારનું પરાવર્તન થાય છે કોઈ પણ વસ્તુ. અહીંયા તમે અત્યારે અક્ષર વાંચી શકો છો. આ બોર્ડની સપાટી છે એ ખરબચડી સપાટી છે. અહીંયા અનિયમિત પરાવર્તન થાય છે. એને કારણે આ સપાટી ઉપર રહેલા અક્ષરો છે ને એ તમે વાંચી શકો છો. તમારી ચોપડી છે ને, તમારી ચોપડી એમાં રહેલા જે અક્ષરો છે ને એ તમારી ચોપડીની સપાટી તમે હાથ ફેરવશો તમને એમ થાય લીસી છે. લીસી નથી, એ સપાટી ખરબચડી સપાટી છે. તમે એના કારણે વાંચી શકો છો. આપણે ચાલી શકીએ છીએ. વસ્તુ જોઈ કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં બે પરાવર્તનને કારણે. એટલે બે પરાવર્તન જરૂરી છે. અને પરાવર્તનના નિયમો ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ સપાટી માટે આપણે હમણાં જોયા કે કોઈ પણ સપાટી માટે સરખા લાગુ પડશે. એટલે બધે જ પરાવર્તનના નિયમો સરખા લાગુ પડશે. હવે આપણે જોઈએ તો કે પરાવર્તન આપણે સમજતા હતા. તો પરાવર્તન એટલે શું? હવે તમને આટલી બધી વસ્તુ, આટલું બધું સમજ્યા પછી ખ્યાલ આવ્યો હશે કે ભાઈ પ્રકાશના કિરણના પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહે છે. તો મુખ્ય લીસી ચળકતી સપાટી ઉપર અથવા તો ખરબચડી સપાટી ઉપર પણ પરાવર્તન છે એ થાય છે, જેને કારણે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. આપણી આજુબાજુની જે કોઈ પણ વસ્તુઓ છે. તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 10.1. તમારી ટેક્સ્ટ બુકમાં જોજો. પ્રવૃત્તિ 10.1. પ્રવૃત્તિનું સહેજ વર્ણન કરી દઉં. પ્રેક્ટિકલી તમારે કરવાની છે. પછી પાછું હું જ્યારે આપણે અરીસા વડે રચાતા પ્રતિબિંબ ભણશું ને ત્યારે હું એ પ્રવૃત્તિ યાદ કરાવીશ તમને. તો તમારે પ્રવૃત્તિ 10.1 શું છે હું તમને કહું. હમણાં આપણે કહેતા હતા ચમચી લેવાની છે. ચમચી, નવી ચમચી લેજો, જૂની નહીં. એ ચમચીમાં તમને ખબર છે એનો આકાર કેવો હોય? એક ભાગ અંદર તરફ વળેલો હોય, એક ભાગ બહાર તરફ વળેલો હોય. અંતર્ગોળ ભાગ, અંદર તરફ વળેલો ભાગ છે ને અંતર્ગોળ કહીશું, બહાર તરફ વળેલો ભાગ છે ને બહિર્ગોળ કહીશું. સૌથી પહેલા તમારે જે બહિર્ગોળ ભાગ છે એ બહિર્ગોળ ભાગમાં તમારો ચહેરો જોવાનો છે. એમાં તમને તમારું પ્રતિબિંબ જોવા મળશે. નજીક રાખવાની છે. પછી આ ચમચીને દૂર લઈ જવાની છે ધીમે ધીમે, અને તમારે જોવાનું છે પ્રતિબિંબ કેવું મળે છે. નાનું છે કે મોટું? પ્રતિબિંબના પ્રકારને બહુ સરસ રીતે આપણે ભણશું, સમજાવીશ તમને. પણ એ પ્રતિબિંબ જોવાનું છે નાનું છે કે મોટું. પછી તમારે સાઈડ ચેન્જ કરી નાખવાની છે. એટલે અંતર્ગોળ ભાગ છે એની સામે તમારે ચહેરો જોવાનો છે અને એમાં તમારું પ્રતિબિંબ છે એનું અવલોકન કરવાનું છે. શું નિર્ણય આવે છે અવલોકન પરથી એ તમારા મગજની અંદર રાખજો. આપણે જ્યારે અરીસા વડે રચાતા પ્રતિબિંબ ભણશું, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, એટલે આપોઆપ હું તમને પાછું યાદ કરાવીશ અને તમને કહીશ કે તમારા મગજની અંદર આટલી વસ્તુ જે કાંઈ અવલોકનમાં તમે જોયું હતું એ આવ્યું હતું કે નહીં, બરાબર? ત્યારે યાદ કરાવીશ. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. પ્રવૃત્તિ 10.1 ભણશો
એટલું તમને વધારે ઝડપથી સમજાશે, સારી રીતે સમજાશે અને યાદ રહેશે. હવે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. આ પણ તમે સમજી ગયા છો, પણ અહીંયા તમારી ટેક્સ્ટ બુકની અંદર સીધું એનું વર્ણન છે. આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ. તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ નથી. કોઈ પણ એક સમતલ અરીસો આપણે લઈએ. સમતલ એટલે સપાટ અરીસો. આપણે સવારે ઉઠી નાહી ધોઈ અને માથું ઓળવા જે અરીસા સામે આવીએ છીએ ને એને સમતલ અરીસો કહેવાય. આ ઘટના રોજ જેટલી વાર અરીસા સામે આપણે આવીએ ને એટલે આપણી સામે થાય. બરોબર. અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજવાની છે. હું કોઈ પણ એક અરીસાનો ભાગ તમને ખબર છે છાयांकित હોય. હા, દેશી ભાષામાં કહું કે અરીસામાં પાછળનો ભાગ કલર કરેલો હોય. બરાબર. એ છાयांकित ભાગ, ત્યાં તમને તમારું પ્રતિબિંબ છાयांकित ભાગ છે ત્યાં તમને જોવા ન મળે. એટલે આ છે ને એ છાयांकित ભાગ છે અરીસાનો. આ ભાગ છે ને ચળકતો ભાગ છે, જેમાં આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. હવે આ સમતલ અરીસો છે કે કોઈ પણ સમતલ અરીસાની સામે કોઈ પણ એક વસ્તુ અમુક અંતરે તમે મૂકી દો છો. આ કોઈ એક વસ્તુ એ બી છે. તો અહીંયા પરાવર્તનના નિયમો ખાસ ધ્યાન રાખવાના છે ને યાદ રાખવાના છે. હમણાં જ આપણે ભણી ગયા હતા. તો અહીંયા સમતલ અરીસો. હવે આ વસ્તુનો દરેક ભાગ, આ વસ્તુ છે તમે બધા જોઈ શકો છો. શું કામ જોઈ શકાય છે? બરોબર. હવે આનો દરેકે દરેક ભાગ, આ આખી ચોક છે પણ એનો અમુક ભાગ તમે જોઈ શકો છો. એ એટલા માટે જોઈ શકો છો કે પ્રકાશના કિરણો આની પર પડે છે. આ દરેકે દરેક ભાગને આપણે પ્રકાશના ઉદ્ગમ તરીકે ગણી શકાય. દરેક ભાગ, આના દરેકે દરેક ભાગમાંથી પ્રકાશના કિરણો છે એનું પરાવર્તન થાય ને તમારી આંખમાં આવે છે અને એને કારણે તમે અહીંયા ચોક જોઈ શકો છો. એ જ રીતે આ વસ્તુ છે એનો દરેક ભાગ, એની ઉપર પ્રકાશ જ્યારે પડે છે ત્યારે દરેક ભાગમાંથી પ્રકાશનું પરાવર્તન થાય. કેટલા બધા પ્રકારના કિરણો થોડીક વાર તમે જોઈ લ્યો તો બધી બાજુએથી પ્રકાશના કિરણો એ પરાવર્તિત થતા હશે. એમાંથી આ બધા કિરણો આપણે આની ઉપર પાડીએ એટલે સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે આપણને. પણ પ્રતિબિંબ સમજવા માટે આપણે બધા કિરણોનો ઉપયોગ નથી કરવાનો. ગૂંચવાડો થઈ જાય, સમજી ના શકાય કોણ ક્યાં ભેગું થયું, કોનું પરાવર્તન થયું. એટલે તો એમાંથી આપણે અમુક કિરણો આપણે જોઈએ. તો અહીંયા વસ્તુ તરીકે કોઈ પણ આકૃતિમાં આપણે દોરેલી છે વસ્તુ એ બી, એમાંથી કોઈ એક કિરણ એ અરીસા ઉપર આપાત થાય છે, એને આપણે આપાત કિરણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે કિરણની દિશા બતાવવી ખૂબ જરૂરી છે. તમે આમનામ કહીશો તો આ કિરણ કઈ બાજુએ જાય છે, અહીંથી અહીંયા આપાત થાય છે કે અહીંથી અહીંયા આપાત થાય છે, આપણને ખબર હશે નહીં. પરાવર્તન પામે છે કે શું છે કાંઈ ખબર નહીં. દિશા બતાવવા માટે આપણે અહીંયા તીરની નિશાની બતાવવી ખૂબ જરૂરી છે. ખાસ ધ્યાન રાખજો. આમનામ આકૃતિ નથી દોરી નાખવાની, કિરણાકૃતિ. તો અહીંયા આપાત કિરણ સમતલ અરીસા ઉપર આપાત થાય. પરાવર્તનના નિયમો આપણે ભણી ગયા. જેટલા અંશના ગુણે આપાત થાય એટલા જ અંશના ગુણે એનું પરાવર્તન પામે. આ આપાત કિરણ લંબ આપાત થાય છે તો એ લંબ જ પાછું પરાવર્તન પામશે, એટલે એ જ માર્ગે પાછું પરાવર્તન પામે. બીજું કોઈ એક કિરણ લઈ લઈએ તો દાખલા તરીકે આ ભાગ ઉપર આ બિંદુ સી ઉપર આપાત થાય એટલે એ સી આપાત કિરણ થયું, એનું પરાવર્તન એ જ માર્ગે થાય. એટલે સી એ જો ખાસ મહત્વનું છે, એ સી આપાત કિરણ, સી એ પરાવર્તિત કિરણ. અહીંયા કિરણ એ ડી આપાત કિરણ છે. હવે અહીંયા જેટલા અંશના ખૂણે એટલા થીટા આઈ થયો. આપાત કિરણ
અને પરાવર્તિત કિરણ સોરી આપાત કોણ અને પરાવર્તિત કોણ અથવા તો પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. હમણાં જોયું તો આપણે તો અહીંયા એનું પરાવર્તન જેટલા અંશના ખૂણે છે એટલા જ અંશના ખૂણે પરાવર્તન થાય છે. આ પરાવર્તિત કિરણ DE હવે આપણે અહીંયા જોઈએ તો તમે જોશો તો ખરેખર આ કિરણો આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ પરાવર્તિત કિરણનો માર્ગ સુરેખ છે. જોજો અનંત સુધી જશે અને આ પરાવર્તિત કિરણ છે એનો માર્ગ અહીંયા આ બે પરાવર્તિત કિરણો ક્યાંય એક સાથે ભેગા નહીં થાય. અપસારી કરવા પડશે એટલે એને પાછળ લંબાવીએ છીએ અરીસાની પાછળ. ત્રુટક રેખા વડે બતાવું છું. આ કિરણ CA આપાત કિરણ અપસારી પ્રકારનું પાછળની તરફ લંબાય છે. એ જ રીતે આ કિરણ છે એ પાછળની તરફ લંબાય છે. ત્રુટક રેખા વડે બતાવીએ આપણે એટલે અપસારી થાય છે. આ બે આપાત કિરણો ખાસ ધ્યાન રાખજો. બંને આપાત કિરણો જે બિંદુએ ભેગા થાય છે ત્યાં વસ્તુની ટોચના ભાગનું પ્રતિબિંબ રચાય. વસ્તુની ટોચ કેવી છે? તીર જેવા આકારની. તો અહીંયા વસ્તુની ટોચના ભાગનું પ્રતિબિંબ રચાય. બાકીનો જે ભાગ છે આખો બિંદુવત પ્રકાશ અહીંયા તમે જોશો તો આ વસ્તુ AB છે એનું પ્રતિબિંબ A', B' સ્વરૂપે આપણને જોવા મળે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. આ સમતલ અરીસો છે આ વસ્તુનું પ્રતિબિંબ રચાણું. અહીંયા ત્રણ વાત મહત્વની છે. હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કેટલાક બહુ શબ્દો મહત્વના છે. અહીંથી વસ્તુ જ્યાં છે તે સ્થાન એટલે એને વસ્તુનું સ્થાન કહીએ છીએ. તો અહીંથી વસ્તુ જ્યાં છે અહીંયા સુધીનું અંતર એટલે એને વસ્તુ અંતર કહીએ છીએ. અને એની સંજ્ઞા છે સ્મોલ u. હંમેશા યાદ રાખજો, બદલશે નહીં. વસ્તુ અંતર એની સંજ્ઞા સ્મોલ u બદલશે જ નહીં. તો વસ્તુ અંતર સ્મોલ u. હવે અહીંયા તમે જોશો તો પ્રતિબિંબ છે અહીંયા. તો અહીંથી અહીંયા સુધીનું અંતર એને આપણે પ્રતિબિંબ અંતર કહીશું અને એને સ્મોલ v વડે બતાવાય. તો પ્રતિબિંબ અંતરની સંજ્ઞા સ્મોલ v. હવે અહીંયા AB આને આપણે શું કહીશું? વસ્તુની ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈને હંમેશા સ્મોલ h વડે દર્શાવાય. અને આ શું છે? તો કે વસ્તુનું પ્રતિબિંબ A', B' એ પ્રતિબિંબ ઊંચાઈ. એને હંમેશા સ્મોલ h ડેશ વડે દર્શાવાય. આ ચાર સંજ્ઞાઓ ખબર હોવી જોઈએ. તો હવે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ એનું સ્થાન પહેલા તો ખાસ ધ્યાન રાખો. જેટલા અંતરે વસ્તુ છે અરીસાથી એટલે કે સમતલ અરીસાથી જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો પ્રતિબિંબ અંતરને આપણે વસ્તુ અંતરને u કહીએ છીએ અને પ્રતિબિંબ અંતરને v કહીએ છીએ. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય એટલે સરખા હોય. સાંભળજો. હવે અહીંયા તમે જુઓ, જે રીતે વસ્તુ છે એ જ રીતે તમને પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબ છે એ ચત્તુ છે.
યાદ રાખજો, આભાસી છે, ભાસ થાય છે, તમને સાચું પ્રતિબિંબ નહીં મળે, આભાસી પ્રતિબિંબ મળે. એટલે અહીંયા જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ. તો વસ્તુ ઊંચાઈને આપણે h વડે દર્શાવતા હતા અને પ્રતિબિંબ ઊંચાઈને h ડેશ કહેતા હતા. બે કેવા છે? સરખા. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખા. હવે અહીંયા બહુ અગત્યની મહત્વની વાત છે કે અહીંયા છે એ કોઈ પણ વસ્તુની બાજુઓ છે એ ઉલટાયેલી જોવા મળે. વસ્તુઓની બાજુઓ ઉલટાયેલી જોવા મળે, જેને આપણે કહીશું પાર્શ્વીય વ્યુત્ક્રમણ. કઈ રીતે? અરીસાની સામે આપણે સવારમાં ઊભા છીએ, દાખલા તરીકે અહીંયા અરીસો છે, તો અહીંયા આપણે વસ્તુની સામે ઊભા છીએ, અથવા તો હું આમ રાખું, અહીંયા અરીસો, હું અહીંયા વસ્તુની અરીસાની સામે ઊભો છું, હું વસ્તુ તરીકે છું. અરીસાથી તમે જેટલા દૂર ઊભા છો એટલું જ દૂર અરીસાની પાછળના ભાગમાં તમને પ્રતિબિંબ જોવા મળે છે. અહીંયા અરીસો છે, આ તમે છો, તમે જેટલા દૂર ઊભા છો એટલા જ દૂર અરીસાની પાછળના ભાગમાં પ્રતિબિંબ તમને જોવા મળશે. હવે એ બે બાબત તો આપણે સમજી લઈએ, અહીંયા સમજી લીધી. પણ આપણે જો ઉલટાયેલી બાજુ, ઉલટાયેલી બાજુ, તમે અહીંયા ઊભા છો, અહીંયા અરીસો છે, આ અહીંયા હું છું, અહીંયા પાછળ તમારું પ્રતિબિંબ છે. સાંભળજો, પ્રતિબિંબ તમારી સામે છે, તમે જેમ ઊભા છો એમ પ્રતિબિંબ નથી મળતું. સામે શું છે? તમારો ચહેરો. અહીંથી તમારો ચહેરો, સામે તમારો ચહેરો દેખાય છે. સાંભળજો, હવે આ મારો જમણો હાથ છે, એ હું આ ઊંચો કરું તો અરીસામાં રહેલી વસ્તુ છે એ એનો કયો હાથ ઊંચો કરશે? ડાબો હાથ. જુઓ, કારણ કે એ તમારી સામે ઊભા છે. અહીંયા હું છું, અહીંયા મારી સામે કોઈ એક વ્યક્તિ ઊભી છે, તો અહીંયા એક પ્રતિબિંબ છે, બરોબર? તો એ પ્રતિબિંબનો ડાબો હાથ થશે મારી તરફથી, મારો જમણો હાથ, તો પ્રતિબિંબનો ડાબો હાથ. તો જુઓ તો બાજુઓ કેવી છે? ઉલટાયેલી. બાજુઓ ઉલટાયેલી, જેને આપણે પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ, આવો તો તમે સહેજ બાજુ, અહીંયા હું છું, અહીંયા અરીસો છે, બરોબર? આ મારું પ્રતિબિંબ છે. હવે હું મારો આ હાથ ઊંચો કરું છું તો સામે આ પ્રતિબિંબ છે, મારું પ્રતિબિંબ, એ એનો હાથ ઊંચો કરે છે. તમે જુઓ, મારો જમણો હાથ, એનું મોઢું મારી સામે છે, તો એનો કયો હાથ થયો? ડાબો હાથ. આ જે ભાગ છે, બાજુ ઉલટાયેલી જોવા મળે. કેમાં? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. પાર્શ્વીય ઉત્ક્રમણ જેને કહીશું. તો અહીંયા ત્રણ વસ્તુ, સમતલ અરીસા વડે વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ રચાય. જેવડી વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ રચાય. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. સાંભળજો, ચત્તા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, સ્પષ્ટ વાસ્તવિક પ્રતિબિંબ તમને જોવા મળતું નથી. એટલે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ, અને બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે. આ ત્રણ મહત્વની બાબત તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ સાથે સમજ નથી, ખાસ ધ્યાન રાખજો. આ ત્રણેય વસ્તુ છે, સમજાવેલું છે, પણ આકૃતિ સાથે સમજ નથી, એટલે ખાસ ધ્યાન રાખીને સમજજો. તો અહીંયા પ્રકાશ, પરાવર્તન વિશે આપણે ભણવાનું છે ને વક્રીભવન વિશે ભણવાનું છે. પરાવર્તન વિશે આપણે શરૂઆત થાય કે પરાવર્તન એટલે શું, એના નિયમો જોયા, સમતલ અરીસા વડે થતું પરાવર્તન એ આપણે અહીંયા જોયું. હવે ગોલીય અરીસા, નેક્સ્ટ જે આપણો બીજો ભાગ આવશે, એ બીજા ભાગની અંદર ગોલીય અરીસા વડે થતું પરાવર્તન આપણે સમજવાના છીએ. એની કિરણાકૃતિઓ બહુ સરળ રીતે તમને મોજ આવે એ રીતે હું તમને સમજાવવાનો છું. એના માટે કેટલીક મહત્વની બાબતો છે એ પહેલાં શીખશું આપણે, અને પછી આગળ ગોલીય અરીસા વડે, એટલે કે પહેલાં તો ગોલીય અરીસા ક્યાંથી કઈ રીતે બને છે ત્યાંથી આપણે શરૂઆત કરી, અને આગળ ગોલીય અરીસા તમારે 10મા ધોરણની અંદર જે 2 પ્રકારના આવે છે એ એના જુદા જુદા ભાગોની ઓળખ,
અને પછી એના આધારે ગોલીય અરીસા વડે રચાતા જે પ્રતિબિંબ છે એની કિરણાકૃતિઓ એ આપણે સમજવાના છે પરાવર્તનમાં. બરોબર, અત્યારે અહીંયા સુધી આટલું રાખીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે કાંઈ પણ અત્યારે આપણે સમજાય એમાં પ્રકાશ એના સ્વરૂપ વિશે ભણ્યા છીએ. પ્રકાશનું સ્વરૂપ તો કે તરંગ સ્વરૂપ છે. પ્રકાશ કોને કહેવાય તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય. એ ઉપરાંત પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો આપણે જોયા, અને સમતલ અરીસા વડે થતું પરાવર્તન એ આપણે જોયું. અહીંયા તમને જે કંઈ પણ મનની અંદર પ્રશ્ન હોય સમજો છો ત્યારે આ વિડીયો સંપૂર્ણ જોઈ અને પછી તમે ખાસ કોઈ પણ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો કોમેન્ટ બોક્સમાં તમે તરત જ એ પ્રશ્ન લખજો, હું તમને એનું સોલ્યુશન આપીશ. હવે બીજા ભાગની અંદર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના બીજા ભાગની અંદર આપણે ગોલીય અરીસા અને એના પરાવર્તન તથા એની કિરણાકૃતિઓ વિશે ભણીશું.